ગુજરાતમાં ગેસ્ટ હાઉસ અને હોટલોની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લાના ઊંઝામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઊંઝા હાઈવે પર આવેલી એક નામાંકિત હોટલની આડમાં ધમધમતા દેહ વ્યાપારના ધંધાનો ઊંઝા પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં હોટલ સંચાલક સહિત કુલ 4 આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે 3 મહિલાઓને મુક્ત કરવામાં આવી છે. ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી સોલંકી, પીએસઆઈ એમ.કે. કાપડિયા, મહિલા એએસઆઈ દર્શનાબેન, મહેન્દ્રકુમાર, જીતેન્દ્રકુમાર, વિજયકુમાર, લગધીરભાઈ, રોહિતકુમાર, ચિરાગભાઈ અને અશોકભાઈ સહિતની ટીમે આ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરી છે. હાઈવે પર ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા આ ગોરખધંધાના પર્દાફાશથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આગામી સમયમાં આવા તત્વો સામે પોલીસ હજુ કેવા કડક પગલાં લે છે તે જોવું રહ્યું. રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા.